વાડી આપણું ટ્રેક્ટર હવે જાય છે. બાય બાય ટ્રેક્ટર ગયું. લેવાનું કારણ શું છે? હે જિંદગી તો ગાઈસ સવારમાં જો પેકિંગ થવા મળ્યા છે. 3 ને 4 આખા દિવસના કેટલા 5 અને હજી 10 બનાવશે. એ જો પરોઠી કારણ કે વાળીને બેસી જ ગયા છે. બસ આજે કેમ 5 જ? તું જાણ તો 5 મિનિટ. તો ગાઈસ ચાલો અત્યારે 4 વાગી ગયા છે ને મારે જવાનું છે વાડી. ચોકલેટ ખાધી ચોકલેટ. જો કેવું ફ્લાવર ખુલે. આજ તો મારી ગાડી છે ને ટ્રેક્ટર વયું ગયું એટલે જો છાંયે મૂકી દીધી. તો ગાઈસ આપણે જો માંડ બત્તા આવ્યો વાડી. આજે કેવી મારી અરે ગાય ફટકાવાની હતી અત્યારે. અહીંયા આવી તોય ખરાબ થયો છે. એને ખરાબ કહેવાય, આશીર્વાદ ન કહેવાય. અને આને કાંઈ વાંધો છે? આ લલેડી જો બોલે એને કઈ નાખ્યું કે નહીં? ટે કરે છે. તો અહીંયા જો અમારે લાલો કંઈક પાવડા ખેંચે છે. પાણી આવ્યા વગર પાળો બાંધો છે કે પાણી આવ્યા પહેલા જ હોય પાળી બાંધવાનું? પાણી આવ્યા પહેલા પાળ બાંધી દેવાની. તો જો અમારે લાલો છે ને કાલ પડી ગયો ગાય ભેં ભટકાણી. આમ જો એને મોઢે કેવું વાગી ગયું. આમ ફેરતો કેટલુંક વાગ્યું. ઓહો દવાખાને ગયો કે નહીં? જાતો સવારે વાગ્યું છો તો ઊભો તો ના આવી? ઊભો તો ના લ્યો નહીતર એમ થાય કે હાલતો હોય ને ફટકાણી તું રહી ગયો. તો હવે જો એ મરચીના ક્યારે સરખા કરે છે. એક ઓલું લેતા આવજો ને ઝાડુ મારવા નથી આવતું બ્રશ જેવું એ લેતા આવશું. તે આજ શું વાવ્યું શાકભાજીમાં? ટેટીન તરબૂચ. ટેટીન તરબૂચ તો એને તો આમ ઢાંકવાના હોય ને? તો અત્યારે ન હોય એ શ્રાવણ ચોમાસું હોય ને એટલે ના શું આવે રોપ આવે બી અને પપૈયાનું બીયું કર્યું. પોપૈયાનું બી કર્યું. ઠીક પોપૈયા તો આપણે ઘણા છે પણ મીઠાવા નાખ્યા હોય. જો ને આ નવા થયા પાછા. સફેદ થઈ ગયું કા દવા છાંટી? મોંઘા ભાવનું લસણ આ ભાઈ. ગાઈસ અહીંયા જો નવા ક્યારા કંઈક કર્યા. શાકભાજી નાખી દીધું. તરબૂચ ને ટેટી ને હજી તો શરૂઆત કરી છે. હું આવી ગઈ આટો મારવા માટે. લલેડા છો અહીં છો ટાંકો ખાલી છે. ઓહો આ ક્યારે થશે? કેટલો સેવા છે. આને ભરતા જ ન હોય તો શું વિચારો છો? હે ડેમે જવું છે એમ? હાલો જઈ લઈ જાઓ ક્યારેક તો લઈ જાઓ. મગર તો ભલે ને મગર હોય તમારે જોવી. ચાલો આજ મગર જોવા લઈ જાઓ. કોઈ દી મગર બતાવી? કોઈ દી ન બતાવે. કાંઈ ક્યાંય લઈ ન જાય. કાંઈ ખર્ચો જ નથી એને મારો. ખર્ચો છે. લઈ જાઓ. ઊભા થાવ 5 વાગ્યા. આમ લાલો જો મારો ફોન ઘૂમડે છે. એ લાલા એનો સાંભળ્યો. ઓહો સુખાભાઈ જો કંઈક લઈને આવે છે. નીરણ કાપવા વઘારો કરવાનો છે. હે નીરણ કાતરવાની હોય ને વઘારો કરવો. જો આખું મૂળી ઉપાડ્યું પણ તો આજે છે ને વાડીમાં છે દાળિયા. અને જો સરસ મજાની ચોળી ને બધું. દાળિયા બહુ બધા જ કામ કરે છે. હાલો આગળ આટો મારીએ. તો જો ડુંગળીમાં હાલીએ છે. કોઈ ખીજાય નહીં તો સારું. નહીં તો કહેશે કે આમાં ન લાય બહાર નીકળો. આમ છે જવાનું સામે. તો ગેસ ડુંગળીમાં છે ને દાળિયા છે જો
કેટલા બધા બગલા ને બગલા ખરી જાય એટલે સાઈડમાં હાલવાનું. આ કિંમતી સોનાના ફૂલ છે, સોનાના ફૂલ છે ભાઈ. આ જો નકરા દાડિયા છે ને તો એમાં આવા જ ખાઈ બેઠા માવા તો ખાવા જોઈએ જ ને. તો કેટલાક ખાવાના હવે આ મગજ હલી ગયો. આખો દી માવા, આખો દી માવા, માવાનું મનોરંજન. તો આ તમારું કેમ આ ડબલ માળ તમારું બેડરૂમ કેમ વિખાઈ ગયો? અમારો બંગલો વિખાઈ ગયો. હે વિખાઈ કેમ ગયો આ બંગલો તમારો? વાવાઝોડા ઉડી ગયું લાગે બધું. તો હું તમે અણવર રહ્યા તો કેવું કર્યું તમારે? અમારે કઈ વાંધો નહીં. અણવર ને કઈ વાહ બાહ ફાટ્યા નથી ને? વાહ ફાટે ને વાહ ભાંગી નો નાખું. બૂટ નું ધ્યાન રાખ્યું હતું ને વરાજાનું? મારે નો ધ્યાન રાખો ને વરારાને ધ્યાન રાખો. વરાજાને નો હોય, અણવર ને હું કામ થયા હોય? વરાજાન બૂટ ને પોલીસ મારવાનું, વરાજાન બૂટ નું ધ્યાન રાખવાનું હોય. એને આજે ધ્યાન રાખે. હું ધ્યાન રાખી? કોક કેતું તું નાગભાઈ 5000 નું ડામ લઈ ગઈ કે બૂટ દેવાનું. હા એ કે ઓલી એને હાળિયું લઈ ગયું બૂટ. તો તમે કર્યું હું લઈ ગયું તો અણવર ભાઈ તો શું કામ નું થઈ? તમારે એને પરસેવો લૂછવાનું. મારે અણવર રહેવાનું નતું, મને પરાણે અણવર રાખ્યો તો. આપણે વિડીયો માં અગાઉ બોલ્યા હતા, બધા વિડીયો જોતા હોય એને કીધું જોઈએ આ ભાઈ નહોતા રહેવાના. મામા એ ફિટ કરી હરક પદુડા થઈને તેથી ફૂલે કામ બેહી ગયા. મહેનત બૂટ લૂસ્યા હો, બૂટ લૂસ્યા દે. આ વિડીયો છે સાક્ષી. તમને ગાઈસ બધાને બતાવી આ માણસ એને પરસેવો લૂછો, એના બૂટ લૂછા, બૂટ પોલીસ કર્યા. રૂમાલ વિડીયો છે ને? હા એ વિડીયો મને દેખાય. એ જાનમાં હું આવી હતી, વિડીયો ઉતાર્યો છે. ફાકા હું મારે. અરે હું આવી હતી, મોબાઈલ તો આવ્યો હોય ને. મોટા મોટા ફાકા મારે. ના મોબાઈલ હતો. અરે મોબાઈલ તો આપ્યો હોય ને, વિડીયો આવી ગયો છે. સતત એનું ધ્યાન જ વરરાજાને રાખ્યું. તે એકદમ પરફેક્ટ વરરાજાના જસુના નો કરવાય ને દાનું ને. હા એ રસુન ન્યાથી બે નાખ્યા એટલે ઘેર વી હોય નહીં હોવામાં જો આવો વણવાર હોય ફેરા ફરી લે પછી અમારું શું કામ છે? એટલે બે નાખવાના. બે નાખો એટલે ઘર ભેગા સીધા ત્યાં સુધી સેવામાં રહ્યા ને તમે. બિચારાને બોલવા નહીં દીધા હોય. બોલે તે માર ખાવા પડે. હોય નહીં તો આવો વણવાર તો અઘરો હતો. એ ઉતરી રહે એટલે એકાદું ન પકડી લેવાય. બે ને અહીંયા બે ફાકાની વાતું કરો મોટી મોટી. તમે આવ્યા ફાકા મારવા આમ ક્યાં કીધું? તમે કીધું તું. હે લાલા કોણ વાતું કરે મોટી મોટી? એક તો અત્યારે ખબર હોય ને મારું મગજ હલી ગયેલો છે. મગજ હલી ગયેલો હોય તો લાલા લેતા પકડ ને પાના ફીટ કરી દઈ. સ્ક્રૂ છે હે લાલા? તો જો કેટલું આમાં બગીચો તમારે કેમ આવો થઈ ગયો, કોળાઈ ગયો એકદમ પીળા ફૂલનો. હે આ કામ જો ગોબરું લગ્ન કરવામાં રહ્યા ને એમાં બધું ભેગું થઈ ગયું. નકરા લગ્નમાં લાડવા ખાવામાં રહ્યા. ચાલો ગાઈસ તો અમારે ફોન આવી ગયો ને હવે જાય જો દાડીએ જવાની તૈયારી કરે ને મહેમાન આવી ગયા છે. તો ફોન આવ્યો કા લાલા? ફોન આવ્યો ને આપણને. તો અમારે લાલા મહેમાન આવ્યા એટલે અમે જો હાલતા થઈ ગયા ને અહીંયા બધા જો બે ગયા વાતું ના વડા આમ કરે આમ કેમ કે. ચાલો ગાઈસ ડાઉનલોડ કરી પિક્ચર કેવું કઈક જોતો હોય. પછી કઈક ઓલા કોમેડી વિડીયો બધા આવે ને. તો ગાઈસ આપણે ફાઇનલી જો ધાર ઉપર આવી ગયા. હે તો આમનો આવતી ટોપામાં આમ સારું રહે. અહીંયા જો જંગલની ઝૂંપડી, આ બધી નીચેની વાડી. લે જા, ભૂલો પડી ગયો છે. ભૂલા પડી ગયા ભૂલા. જો ક્રિશ તો આગળ ગયા. હા ધીમે હો. ચલો ગાઈસ તો આજ છે ને વાડીની સૈર કરવાની છે. આપણે ગેસ્ટ આવી ગયા ને તો એમને બગીચો બતાવવાનો છે. જો તો આંબાના બગીચામાં આપણે આવી ગયા છો. કેટલો મોટો, ઓહો સરસ ક્લીન થઈ ગયો છે હવે તો.
મોર કેટલો આવ્યો જો આવી ગઈ છે હજી તો તારવાર માં ગમે હું બોલી ગીત નથી હાલો આવતા રહ્યો તમે બંને લઈ લેવાનું એવું કાંઈ ન હોય મને કોને ખબર નહીં. તો જો ગાઈઝ મારી ફ્રેન્ડ આવી ગઈ છે તો આજે હું એને આ છે ને આંબાની શેર કરવા લઈ આવી છું. તો આપણે 250 આંબાના બગીચામાં આવી ગયા છે. જો કેરી આવી છે કે નહીં જોવા માટે આવી ગયા ને અહીંયા અમારે છે જીવતા સમાધિ લીધેલા મૂળું બાપુ છે, હનુમાન દાદાનું મંદિર છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને બતાવું ક્યાં કેરી આવી હોય ને તો સિઝનની પહેલી ખાખડી તમને બતાવવાની, સોનલબેનને ખવડાવવાની છે જો મળે તો, કારણ કે બહુ સંધ્યા ટાઈમ થઈ ગયો. સરસ છે બધા, કલર જ આખો ઓલો થઈ ગયો ચેન્જ. ઉતાર બરાબર શેક્યા કે કાચા રાખ્યા? ના સરસ શેકાઈ દો. ઓમાં ગેસે શેકાય ગેસ નો હોય, ગેસ ગેસ. બાકીનો પ્રોગ્રામ કરવો છે ધ્યાન આવડે દીકરા એને હું આવડે હોય હરે ભાઈ જો આવડી રહી ને એવડી હોય એનાથી મોટી ન હોય. આમ વ્યવસ્થિત કાપ જો બધી તો બેહી જાવ ને બાપા, અમારે ક્યાં કાપવું છે કઈ? અમે બે વા લ્યો અમે રોજ કરીએ જ ઘરે, અહીં વાડીએ તમારે જ હોય ને કરવાનું. હે ને લાલા? લાલો અમારે જો રીંગણા શેકે છે, શેકાઈ ગયા ને કમ્પ્લીટ. પેલા નાના હતા ને તો આ ડીટીયા બહુ ખાતા, સિંગ તેલમાં બોળી બોળી. કોણે કોણે ખાધા જ કોમેન્ટમાં લખજો. બિચારા નથી હા જોરદાર છે હમણાં ભગા છે તને કાલ પમદી થોડીક મારો ઇન્ટરવ્યુ લીધો, મેં કીધું આગળ નો જાય સારું દાદા. પરમ દિવસે આપણે ઉતરી કે ને ચાલ દવા જ નહીં નાખવાની. જો અત્યારે વાડીમાં જંગલમાં મંગલ દૂધ છે, બાજરાના મજા આવી ગઈ ને જંગલમાં મંગલ ને કઈ બાબત? હા પાડે છે, મજા આવી ગઈ ફઈબાને. હરેનભાઈ ના હાથનો સ્વાદિષ્ટ ઓળો. એક ચમચો તમારે હાટું લેતા તો જાજો છો ઘરે. સવારે ખાધે. શું ખાશો તું? ગાંઠિયા 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 ગાંઠિયા. હે જસુ બાપુ તને મૂકીને જસુ બાપુ વહી ગયા, હવે તો કોણ મૂકવા આવશે? કોણ આવશે મૂકવા? આ છોકરો જો ભૂલો પડી ગયો ને રસ્તામાંથી જઈડો અમને કોકનો છે. કેટલા સોનાના એવા જ શેડા એને. આમ ઢળી જા અંદર, ભાગમાં હશે બીજી વાર આવશે. હે કોણે આપ્યું મારા દીકરાને મમ? કોને મમ આપ્યું? ત્યાંથી લઈ આવ્યો? રસોડામાંથી લઈ આવ્યો? એકલા આને નો આપ્યું તને? આપ્યા છે હે? હરખું બોલતો. તાર બાપુ નામ શું છે? ભોળા બાપુ છે. ભોળા બાપુ. હા પછી દીકરા નામ શું છે? તાર કાકા નામ શું છે? ભાવેશ કાકા. બીજા કાકા નામ શું છે? કાકા. તાર પપ્પા નામ શું છે? વિક્રમ બાપુ નો કહેવાય, એ તાર બાપ છે વિક્રમ. નહીં વિક્રમ બાપુ. વિક્રમ તાર બાપ નથી? નહીં વિક્રમ બાપુ. વિક્રમ બાપુ ભોળિયો કહેવાનું. શું કહેવાનું પછી? ભોળિયો કીધે. ભોળિયો ભોળા કીધે. ભોળા ભોળા બાપુ ની ભોળા. હાલો કેજો હાલા કીધે. હાલો ભોળા કેજો ભોળા કીધે. હાથ પેટ તો ભોળા કીધો. છોકરો એને બાપુ ને ટુવાલ દઈ છો, કેટલું કામ થયું. હવે બાપ દીકરો બે આરે ના ના આવો તાર નવું છે તો એને મારો દીકરો આપણે બાપ દીકરો બે નાઈ ને ખ્યાલ હે નહીં નવું હાલ જો આગળ મોની નવડાઈ જા ના ઉતારે. મારી યાર ક્યાં બોલે જ છે, 12મો સંદર્ભ છે. હે
બાપુ એમ બોલાવે. કહેતો ઓય કહી દે તો ઓકે ને બેન હમણાં ભાગ આપ્યો તો કા મમ્મી કોનો છોકરો છે હવે રસ્તામાંથી મળ્યો મને અર તો તમે ઉપાડીને ખોવાઈ આવતા ગયો આ રહ્યો. છોકરો ખોવાઈ ગયો. મને રસ્તામાંથી જીડ્યો હા તું ખોવાઈ ગયો ચડ્યો ને તો હું તારી પછી ઘરે બધા રો કકળ કરે કે મારો છોકરો ક્યાં વયો ગયો. એ તો મારું હવે મારો દીકરો થઈ જાય હવે એને ક્યાંય થવાનું કા અહીં રહેવાનું ને ક્રિશન આપે ને ગાંઠિયા હે મમ ખાવું ને જી હા હા દે થોડાક દા મમ આપતો ભાઈ ને નવો ક્રિશ બાપુ મમ આપો કહી દે ઈ તારા બાપુ છે બોલ ક્રિશ બાપુ થાય તારે સવારમાં જસુ છે ને આ છોકરાને ઉપાડીને આવતા રહ્યા છો રસ્તામાં એ કે એકલો આયલો જાતો હતો જંગલમાં હે ટીવીમાં આવી જવાનું છાપામાં આવી અમે જવાનું. અમે આવ્યા છીએ બાપ દીકરો ભેંસો લેવા કેમ 2 ભેંસો લઈ જવાની કેમ હે એને આપી હતી તમને નહીં હા જોઈ તારો ભાગ ખાવા માંડ્યા મારજે તાળી અરે વાહ. હે શું બોલ માં દીકરો શું 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 જોઈશ બોલ હા એ માખી એક બે મોઢામાં ન વહી જાય શું જોઈશ બોલ આ છોકરો એટલો બધો ડાયો છે ને અમને રસ્તામાં જડ્યો છે ને હવે જો એને મસ્ત પેટ ભરીને જમી લીધું અને અહીંયા છે જો તો કે તાર બાપુને કે તું મારી આગળ બોલીશ તો જ પાણી મળશે તને તું અહીંયા તાર બાપુ આગળ ઊભો રહે તોય ભલે કે મને કે તો હું આપીશ એનું નહીં હાલે એને પાણી પીવું હોય તો મારે આગળ માંગવું પડે ગ્લાસ પાણી પીવું હા લઈ બીજું